નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉગામેડી ગામના ખેડૂત દ્વારા ખરીદી કરવામાં આવેલ ખાતરની બેગમાંથી નીકળી રહેતી સરદાર ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાંથી શૈલેષ મોરડિયા નામના ખેડૂતે ખરીદી હતી 25 ખોળની થેલી. 23 થેલીનો ખેડૂત દ્વારા કરી નાખવામાં આવ્યો હતો ઉપયોગ. અન્ય 2 થેલી ટપક મારફત પાકને આપવા માટે ખાતરને પાણીમાં નાખતા સમગ્ર હકીકત આવી બહાર. ખેતીવાડી અધિકારી હકીકતની જાણ થતાં પહોંચ્યા ઘટના સ્થળ પર. એગ્રો શોપ પર 128 બેગોની તપાસ કરતા દિવેલના ખોળની જગ્યાએ સિટી કમ્પોઝ ખાતર હોવાનું અધિકારીએ આપ્યું નિવેદન. ખેતીવાડી અધિકારી દ્વારા ખાતરના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. ખેડૂતોની માંગ કે યોગ્ય તપાસ કરી ખેડૂતોને ન્યાય મળે. બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા, બોટાદ. તમારો પરિચય? શૈલેષભાઈ ઝવેરભાઈ મોરડિયા, ગામ ઉગામેડી, તાલુકો ગઢડા, બોટાદ જિલ્લો. શું ઘટના બની તમારે ખાતરમાં? મેં 25 થેલી ખાતર અહીંથી એરડીન ખોળ લીધો હતો. એ એરડીન ખોળ એની કીધો હતો. અત્યારે આ સાહેબની આવ્યા તો એ એમ કહે છે કે આ એરડીન ખોળ નથી. અને યાગરા ઉપર એ લખેલું છે કે એરડીન ખોળ, તમાકુ, તજ અને સરખ અને લીંબોળી 5 જાત આમાં આવે. તો એ આપણે વસ્તુઓ એમ હારી છે એટલે આપણે લીધી. તો 25 બેગ મેં લીધી હતી, એમાંથી 23 બેગ મારો વપરાઈ ગઈ અને 2 બેગ વધી. તો મેં એવું નક્કી કર્યું કે હવે આપણે કપાસ આડો પડી ગયો છે તો આપણે વાવન ગાળો નીકળ્યો. એટલે મજૂરને એવું કીધું એમાંથી 2 ખોબા તોડીને લે તો ઓગળી જાય તો આપણે ટીપા પદ્ધતિમાં સડાઈ દેવી. એ 2 ખોબા ડોલમાં નાખીને લાવ્યો હોય એટલે હું ખાટલે બેઠો બેઠો ઓગાળતો હતો. પાણી ડોળું થઈ ગયું. પછી છેલ્લે આમ હાથ નાખ્યો તો કાંકરા લાગી. એટલે મેં કીધું આ ખાતર હજી આપણે ઓગળતું નથી. એટલે પછી મેં આમાં હાથ નાખી નીચેથી કાઢ્યું તો કાંકરા દેખાણા રેતી. એટલે મેં કીધું આમાં મજૂર એટલે ભાગ્યને કીધું આમાં રેતી નીકળે, બીજું પાણી લાય. ઉપરનું પાણી ડોળું મેં કાઢી નાખ્યું. એટલે નીચે બીજું પાણી નાખીને તાજું કર્યું તો ભોગાવાની રેતી, અમુક કાળા કાંકરા બધું દેખાણું. એટલે મેં તરત એગ્રાવાળાને કોન્ટેક્ટ કર્યો. મેં કીધું ભાઈ તમે અહીંયા આવો, આ ખાતર મેં આ રીતે કર્યું અને મારે આવું નીકળ્યું છે તો આનું કાંઈક આપણે રસ્તો હતો. મેં મને કહો શું છે એમ. તો એ આવ્યા, જોઈ ગયા. એ કે રેડી ભાઈ આમાં રેતી છે. પછી એ આખી બેગ હતી, મેં આખી ટીપડામાં પલાળી દીધી. એનું તાજું કરતો ગયો અને એઠીથી નીકળે એટલે મને એક 7.5 કિલોની ડોલ હતી આખી ભરાણી. એટલે મેં આમ ઊંચી કરી એટલે મને 15 થી 20 કિલો વજન લાગ્યું. એટલે આપણે 20 કિલો કીધું છે એમ રીતિ નીકળી. એ બધું મેં આપ્યું, એને સેમ્પલ આપ્યું. એને જૂનાગઢ મોકલાવ્યું. તો એ એમ કહે છે જૂનાગઢવાળા કે ભાઈ આ મારો માલ નથી, તો કાંઈ અમે ઘરે નથી બનાવ્યો. અને એગ્રાવાળાને આપણે કીધું તો એગ્રાવાળા કે મારા એગ્રે મિટિંગ નહીં, તમારા ઘરે કરો. એટલે પછી મેં કીધું ઘરે કરવાનું કીધું. રાતે મને 11:30 એને ફોન કર્યો. એટલે આપણે એમ કીધું કે હવે એગ્રે મારે મિટિંગ કરવાની, મારે બધાને બોલાવો. 3 દિવસ અહીં પલાળેલું છે 5-5 કિલો. એમાંય રેતી છે. એના જ એગ્રામાં આ ડોલ નજર સામે પડી છે આપણે. એમાંય રેતી છે. માગ્યો તો એરડીનો ખોળ અને આપ્યું છે બીજું મને એરડીનો ખોળ નથી, પણ એના બોર્ડમાં લખ્યું છે કે એરડીનો ખોળ, તમાકુ, એવું બધું છે. તો અત્યારે આપણે સાહેબ અધિકારી આવ્યા, એને એમ કીધું કે આ એરડીનો ખોળ નથી, કચરું છે. એટલે આપણે આવડો આ દાવો કર્યો છે. આપણે શું તમારી માંગ શું છે? મારી માંગ આનો ન્યાય મળે. આની મને માંગ કે મને આનો ન્યાય મળે. કહીને મને બીજું આપ્યું છે ને મને ધમકાવે ભાઈ મારા એગ્રે નહીં, તમારી ઉપર માનહાનિનો કેસ કરવામાં થાય છે. તો એને જે મને વસ્તુ નથી આપી તો મારે એની ઉપર દાવો કરવાનો થાય ને માનહાનિનો, કે ભાઈ મને કીધું એ વસ્તુ મને નથી આપી, બીજી આપી છે. તમારો પરિચય? મારું નામ રણછોડભાઈ, ગામ ઉગામેડી. આપણે કંઈક ખાતરમાંથી રેતીની ઘટના બની છે, શું છે? હા, મને શૈલેષભાઈનો ફોન આવ્યો કે મારે ખાતરમાંથી રેતી નીકળે છે તો તમે આવો. અમે ગયા તો વીટીવી હાજર હતી અને ઠેલી તોડી અને ધોયું તો ખરેખર વિડીયો ઉતાર્યો, શૂટિંગ, તો એમાં રેતી છે. અને જ્યારે અમે અધિકારીઓને જાણ કરી, મીડિયાવાળાને જાણ કરી અને જ્યારે અધિકારી આવ્યા ગોડાઉન ઉપર તો ખાતર પણ બીજું છે આ બોર્ડમાં લખી અને ગ્રાહકોને એરડીનો ખોળ કહીને આપે છે, કરંજનો ખોળ કહી. જ્યારે આ ખેડૂતને ખબર ન હોય અને જ્યારે અહીંયા અધિકારી આવીને શોખ કર્યો કે ભાઈ આ એરડીનો ખોળ નથી, તો આવું ખોટું કહી અને ગ્રાહકોને છેતરવાનું કામ કરે છે ભાઈ આ સરદાર એગ્રોવાળા. અને આ રીતે ખેડૂતને ન છેતરે, આવી રીતે ન કરાય. ખેડૂત બિચારો રાતને દિવસ મથતો હોય છે અને આ બધા 10-10 લાખની 20-20 લાખની ગાડીઓ લઈને ફરે છે અને પાછા ખેડૂતને ધમકાવે છે. એટલે આનો ન્યાય મળવો પડે ખેડૂતને, આવી અમારી માંગ છે. સાહેબ આપનો પરિચય?
કિશોર રમણા, મદદનીશ ખેતી નિયામક, ગુણવત્તા નિયંત્રણ, બોટાદ. સાહેબ, આજે કે ઉગામેડીમાં ખાતરની કે કાગડા નીકળવાની ઘટના બની છે, તો એ શું છે તેની વિગત આપો. આજે સવારમાં ટૂંકમાં એક શૈલેષભાઈ મોરડિયા નામના ખેડૂત છે ઉગામેડીના, તેમનો એક મેસેજ વાયરલ થયેલ કે પોતે દિવેલીનો ખોળ નામનું ખાતર ખરીદેલ અને એમાં તેમને 20 કિલો જેટલી રેતી નીકળેલ. આ મેસેજ વાયરલ થતાં ખાતા તરફથી સૂચના આપી આપીને એ અન્વયે અમારી ટીમ સાથે અમે અમારા ખેતીવાડી અધિકારી, ખેતી મદદની સાથે અત્રે ઉગામેડી ખાતે સરદાર એગ્રોની મુલાકાત લીધેલ છે અને મુલાકાત લેતા તેમની પાસે 128 બેગ મટીરિયલ પડેલ છે, પરંતુ તે દિવેલીનો ખોળ નથી, સિટી કમ્પોસ્ટ ખાતર છે. પણ ખેડૂતોને એ ટૂંકમાં દિવેલીનો ખોળ કરીને એની વેચાણ કરેલ છે અને એના નમૂના પણ અમે લીધા છે અને નમૂના છે એ લેબોરેટરીમાં જશે, એનું રિઝલ્ટ આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.